ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. પાર્કિંગ બાબતે હોટેલ સંચાલક સાથે માથાકૂટ કરી માર મરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચના ભોલા વિસ્તારમાં ખેતલાઆબા હોટેલ આવેલી છે. આ હોટેલ બહાર પાર્કિંગ બાબતે ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ અને તેમના મિત્રોને હોટેલના સંચાલક નિકુંજ પટેલ સાથે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત મારામારા સુધી પહોંચી હતી, જેમાં ઋષભ પટેલ અને તેમના મિત્રોએ હોટેલ સંચાલકને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ તેમજ વિડીયો પણ બહાર આવ્યા છે. હોટેલ સંચાલક દ્વારા આ અંગે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સવારે બનાવ જે સુધીરભાઈ પટેલ સાથે જે મગજમારી થઈ હતી, બરાબર છે, એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે હતી અને એ પોતે આવીને મારી મગજમારી બધી કરવા માંડ્યો હતી અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતી અને કે હું જોઈ લઈશ ને આમને તેમને બધું તમારું બંધ કરાવી દઈશ હતી અને મારી યારે મારામારી કરી હતી. એણે પોલીસ કેસ કર્યો તમે? ના, અત્યારે હું સિવિલ હોસ્પિટલે પ્રાથમિક તપાસ કરાવીને જે સારવાર જે થોડુંક બ્લડ નીકળ્યું હતું બધું કરાવીને હતી અને પોલીસ ફરિયાદ કરવા જવાનો છો. આખો મુદ્દો શાના માટે ઝપાઝપી સુધી પહોંચ્યો? ઝપાઝપી કસ્ટમર જો અહીંયા રોડ ઉપર ગાડી પાર્કિંગ કરાવીને તે ચા નાસ્તો કરતા છે તે અને સોસાયટીમાંથી સુધીરભાઈ પટેલ કરીને છે નીકળ્યા હતા. ઓલરેડી રસ્તો ખુલ્લો જ હોય છે હતા, બરાબર છે, પણ હવે કંઈક ને કંઈક રીતે આવી બધી વસ્તુ કરીને અમારે યારે એવું કરે છે, બરાબર છે, કે ભાઈ તમે આમ કરો છો અને સૌરાષ્ટ્રમાંથી આવીને અને અમારી ઉપર આવું બધું કરો છો. તો અમે સૌરાષ્ટ્રમાંથી આવીને શું કરેલું છે? સૌરાષ્ટ્ર કે કયા ગુજરાત કે અલગ છે? ભારત દેશના હરેક નાગરિક છે, ધંધો તો બધી કરે કે નહીં? આવું તો ઘણી વાર છે, પણ હવે અમે ધંધો લઈને બેઠા છે તો અમારે ભાઈ આ વસ્તુ કરવાથી કાંઈ અમને તકલીફ પડે. અમે બંને ત્યાં સુધી નથી બધી બોલતા હતા, પણ આ વખતે તો અમારે એને અમારી ઇજ્જત ઉપર હાથ મૂકેલો છે, બરાબર છે. પ્લસ કે ભાઈ ઋષભભાઈ જે છે એને લગભગ ભરૂચમાં બધા વ્યક્તિ ઓળખે છે અને જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પણ છે, બરાબર છે. તો એની હિસાબે પબ્લિકને પણ ખબર છે કે એની સામે કોઈ બોલી ન શકે. પણ આ તો હવે કાલે સવારે મને એવું લાગે છે કે ભાઈ હું કાંઈ નહીં બોલી શકે તો મારા ફેમિલીનું શું થશે? આ લોકો તો ગમે ત્યારે ગમે કરે હતી અને મને ડર પણ હતી, બરાબર છે, કે આ લોકો મારીથી પાછળથી ગમે કંઈ કરી શકશે, બરાબર છે. મારી ઉપર આજ પછી કાંઈ થયું હતું, બરાબર છે, તો લગભગ આ લોકો જ બધી વસ્તુ કરે છે. અને બીજું કે ચેન જે છે તે ઝપાઝપીમાં ચેન તોડ નાખ્યો, ઠીકાપાટું માર્યું અને પોતે એ હતા, એના પપ્પા હતા અને એના જે ભાઈબંધ દોસ્તાર હતા 2-4 લોકો એ પણ હતા. આ બાબતે ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે હોટેલ બહાર કરાતા આડેધડ પાર્કિંગના કારણે સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ બાબતે કહેવા જતાં હોટેલ સંચાલકે જ માથાકૂટ કરી હતી. આ મામલે તેઓ દ્વારા પણ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ખેતલાઆબાની બહાર આડેધડ પાર્કિંગ થયેલું હતું. ભૂતકાળમાં પણ અમારે આ બાબતે ઘણીવાર એમને રજૂઆત કરવામાં આવી હતી, છતાં તેઓ કાને ન ધરતા આજે મારા ફાધરે એમને સમજાવવા માટે કહ્યું કે ભાઈ અવારનવાર આપને આ બાબતે કહેવામાં આવ્યું છે, છતાં તમે પાર્કિંગ કેમ નિયમિત નથી કરાવતા? તો ખેતલાઆબાના ઓનર છે નિકુંજભાઈ મોરડિયા કરીને, હવે એ વ્યક્તિ આવીને મારા ફાધર હાર્ટ પેશન્ટ છે, એમની સાથે એમનો કોલર પકડીને એમને નીચે ફેંકી દે છે, એમની સાથે મારામારી કરે છે અને ઉગ્રતાથી ગાળો બોલે છે. અને ત્યારબાદ જ્યારે મને જાણકારી આવી ત્યારે હું એમને વાત કરવા માટે જ આવ્યો. એમની સાથે હું વાત જ કરતો હતો. એમણે પોતાના જે વિડીયો જાહેર કર્યા છે એમાં પણ આપ જોઈ શકશો કે પહેલાં તો મેં એમની સાથે વાત જ કરી. વ્યક્તિ એવું જણાવે છે નિકુંજભાઈ કે અમે પ્રાંતવાદમાં માનીએ છીએ, એટલે અમે આ સૌરાષ્ટ્રથી આવેલા લોકોને કામ કરવા દેવા માંગતા નથી. સાહેબ, મારા બધા જ મિત્રો સૌરાષ્ટ્રના છે અને એ નિકુંજભાઈ પોતે 20,000 રૂપિયા ભાડામાં સૌથી પહેલાં સોસાયટીમાં લાવવાવાળો હું જ હતો. એમને પોતાને જ્યારે આર્થિક પરિસ્થિતિ હમણાં ખરાબ થઈ ગઈ હતી, હમણાં ઘર વેચવા કાઢ્યું હતું, ત્યારે એ ઘર વેચીને કોઈ ખરીદતું ન હતું. તે ઘર પણ મેં જ ખરીદ્યું ને એમનો જે માણસ જેણે મારા ફાધરને મારી અને માત્ર 1500 રૂપિયાના ભાડે મેં એને ઘર આપેલું છે ને એ મારા ઘરમાં જ રહે છે. મારા ફાધર સાથે આ રીતે ગેરવર્તણૂક કરે, મારા ફાધરને મારવામાં આવે તો પછી આપ મારી પાસે શું અપેક્ષા રાખો? છતાં પણ હું એક શિસ્તબદ્ધ પાર્ટીનો વ્યક્તિ છું. જે પ્રમાણે અત્યારે મીડિયામાં એમણે મારા વિરુદ્ધ બાઇટ આપી છે કે હું ભાજપનો છું એટલે હું આવું કરું છું, તેવું કરું છું. સાહેબ, મારા 16 વર્ષના જાહેર જીવનમાં મારી ઉપર એક પણ કેસ નથી. મારા વિશે જે પણ એ વાત કરે છે, મારી પાર્ટીને બદનામ કરવા માટે એક વાત કરે છે, એની પાછળ રીઝન એવું છે કે એમના શાળાને 2-3 જણા બીજા પોલીસ ખાતામાં છે ને પોલીસ ખાતાનો ઉપયોગ કરીને આ પ્રમાણે મને ધમકાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હું સાચો છું તો અધિકારીઓ જાણે છે, માટે મારે બહુ ખુલાસો આપવાની જરૂર નથી. પરંતુ આ જે પણ ઘટના એમણે કરી છે, હું જાહેર જનતાને પૂછવા માગું છું કે આપના ફાધર સાથે જો આ ઘટના થાય તો આપ આની અંદર શું કરો? મારા મધર સાથે પણ 6-7 દિવસ પહેલાં એક વ્યક્તિએ ગાળાગાળી કરી હતી, તો મેં એક સામાન્ય અરજી આપીને મેં જ ભલામણ પતાવવા માટે કરી હતી કે સાહેબ મારે ત્યાં રહેવા જવાનું છે, મારે આ વિષયમાં પડવું નથી.
જો હું આટલો બધો કોમ્પ્રોમાઇઝ કરીને ચાલતો હોઉં તો એ વ્યક્તિ મારા વિરુદ્ધ આટલા બધા આરોપ કરે છે. જે જાણનારા લોકો છે મને જાણે છે કે ભાઈ આ વ્યક્તિ આ પ્રમાણેની ઘટના ન કરે, એ જ વ્યક્તિ જાહેરમાં બોલે છે કે અમે અમારું ગ્રુપ પણ બોલાવીશું, તમારી સાથે મારામારી કરીશું. તો પછી આ વિષયમાં અમે શું કરી શકીએ? ઉગ્રતાથી મારાથી બી કદાચ કોઈ પગલું ભરાયું હોય, પણ અમે કોઈ એવી મારામારી નથી કરીને કોઈ એવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી, જે આપ વિડીયોમાં જોઈ શકો છો. માટે હું આપને કહેવા માગું છું આપના માધ્યમથી કે હું એક પાર્ટીનો વ્યક્તિ છું, ભાજપનો હોદ્દેદાર છું, એટલે મને બદનામ કરવા માટે આ વ્યક્તિ પોતાના આ પ્રમાણેના કાવતરા રચે છે. એ વ્યક્તિ વિરુદ્ધ તમે 10 લોકોને પૂછશો તો એ તમને જણાવશે કે આ વ્યક્તિ કેવો છે, અને તમે મારા વિશે પૂછશો 10 માણસને તો એ જણાવશે. બસ મારે આમાં બહુ વધારે ખુલાસા આપવાની જરૂર નથી. મને ભારતની ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે, અને હું કાયદાનું પાલન કરતો વ્યક્તિ છું. જે પણ થશે એ મને સ્વીકાર્ય છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय.